હેલો ગાઈસ, કેમ છો બધા? મજામાં જશો. મારી તબિયત સારી નથી, હું મજામાં નથી. આજે તો મારી તબિયત બહુ ખરાબ થઈ ગઈ છે, તો કામ કરીને પણ થાકી ગઈ. હજુ ફ્રી થઈ જ છું. અત્યારે વાગ્યા છે 4 અને તબિયત મારી બહુ ખરાબ થઈ ગઈ છે, તો મેં ગૌતમને ફોન કરી દીધો છે ઓફિસ પર, અને ગૌતમ આવે છે એવું કીધું કે હું આવું છું. તો ચલો તમે કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહેજો. શું બ્લોગમાં આગળ થાય છે તમારે કન્ટિન્યુ જોવું હોય તો બ્લોગમાં બન્યા રહેજો. હમણાં ગૌતમ આવે એ બી બતાવું છું. અચાનક ઓફિસથી એને બી બોલાવવા પડ્યા છે. શું કારણે બોલાવવા પડ્યા છે એ તમને લોકોને કહીશ, તો કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહેજો. તો તમને લોકોને ખ્યાલ આવશે કે શું કારણે મેં ગૌતમને ઘરે બોલાવ્યા છે. અને હા, તમે બ્લોગ પૂરેપૂરો જોજો. લાઈક, શેર અને બેલ આઇકન દબાવવાનું ભૂલશો નહીં પ્લીઝ ગાઈઝ. ફૂલ સપોર્ટ કરજો. તો ચલો ગૌતમ આવે એટલે તમને લોકોને બતાવું છું. ઓકે, કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહ્યો. ગૌતમ આવી ગયા છે ઓફિસેથી. આપણે એની પાછળ પાછળ જઈએ. મારી પાછળ ન થાવું કામ. લે, તમે તો પાણી તો વીઆઈપી પીતા લાગો. એ વીઆઈપી પાણી પીવો એ ગૌતમ? શું છે તારે? વીઆઈપી પાણી પીવો? મોડે એવું થાય. હા. સાને હવે જાય છે. પાણી નથી. ચલો ગૌતમ આવી ગયા છે ગાઈસ, તમે કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહેજો. હેલો ગાઈસ, અમે લોકો આવી ગયા છીએ નાસ્તો કરવા માટે, પિઝા ખાવા માટે. આજે મને પિઝા ખાવાનું બહુ મન થયું હતું, અને મને તબિયત બી સારી નહોતી, તો ગૌતમને ઓફિસેથી ફોન કરીને બોલાવેલા છે. એ તો તમને ખ્યાલ જ છે. તો અમે લોકો આવી ગયા. આપણે ક્યાં પિઝા ખાવા આવ્યા? સાઈમાં આવ્યા. સાઈ ક્યાં આવ્યું? શું આવ્યું? તમારું છે? ઝડપીય સર્કલ પાસે આવ્યું, ત્યાં અમે લોકો પિઝા ખાવા આવ્યા છીએ. પિઝા તો ચલો હમણાં પિઝા આવે તો તમારે લોકોને ખાવા હોય તો આવી જાજો. કહેતા નહીં કે અમને ન કીધું. ઓકે, ફાઇનલી ગાઈસ પિઝા આવી ગયા છે. ગૌતમ નાસ્તો કરવા ગાઈસ બેસી ગયા છે. તબિયત મારી ખરાબ છે ને નાસ્તો ઈ કરે છે. ખાવું નહીં અમારે. તમારે મને પૂછવાનું નહીં. ખાવું હોય તો લઈ હે? જાય. કીધું તો છે. પૂછ્યું ક્યારે? ચમચે લઈ જાય. હા, તો ઊભું થાય. ઓર્ડર છાપવો એમ? ચમચે દઈ જાય ફટાફટ. ઊભી થાય. જાને હેલો ગાઈસ, ફાઇનલી આજે મારા મમ્મી બનાવી રહ્યા છે, શીરો બનાવે છે. હું આવી છું ભીમે ગેરેજ કરવા માટે. કુમુદયા રોટલીની સબ્જી બનાવે છે. નુકસાન છે અમારે. હે? નુકસાન છે કેમ અમારે. નુકસાન છે?
ગટ તો આઈ ગટ તો લાગે મેં નવું મમ્મી બનાવી મને તો કાઈ બનાવી નો તે દે તું હારે છે તને બનાવી દે કા ગૌતમ એવું કાઈ ન એકવાર હારે છે ખબર પડે તને ગૌતમ માટે સ્પેશિયલ ગુલાબ ચટ્ટો બનાવી છે ટમાટું ગુલાબ ચટ્ટી બનાવી અને ગુલાબ ચટ્ટો અને અહીંયા મારા મમ્મી શીરો બનાવે છે તો આપણે જોશું કે કેવો શીરો બનાવે છે કેમ કે ઘીમાં તો નહીં બનાવી શકે કેમ કે મને ઘી ભાવતું નથી બિલકુલ તો તેલમાં બનાવે છે આમાં મમ્મી ઠીક ગરમ પાણી થઈ ગયું પેલા ગરમ પાણી મૂકવાનું અહીંયા રોટલી કમ્પ્લીટ થઈ ગઈ છે મારા મમ્મીએ રોટલી બનાવી છે શીરો બનાવે છે હું આવી છું ભીમે ગેરેજ કરવા માટે અને કુમુદ બેનને નથી ગમતું કામ કરવું પડે મારું. જેમ શીખી જાજે શેરો ઓકે તમે લોકો પણ શીખજો ને હું પણ શીખીશ તો કાઈ શીખી અમને બગાડે બધું તને કાંઈ આવડતું નથી. હા કાઈ ના આવડે કાકે તા જો બતાવું ભાઈ તું તમે ભડકા કરે મિક્સરમાં બધા કાંઈ તો ઘણા કોઈ પેલા તેલ નાખ્યું તેલ આવી ગયું પછી સૂજી નાખી અને સૂજીને હવે શેકવા દેવાનું ગોલ્ડન કલર થવા દેવાનું બહુ નહીં મીડિયમ મીડિયમ ગોલ્ડન થવા દેવાનું છાંટા ઉડે હો થોડુંક આગું ઉભું રહેવાય ને થોડું દૂર ઉભું રહેવાનું ચલો હું પણ બનાવું હા સુભાઈ હા અહીંયા છે પાણી નાખીશું આ ગરમ પાણી છે તો ગરમ પાણી નાખવાનું જબ્બર છે બાપા જબરું છે જબરું કામ તો પાણી વધારે હોય ને તો સારો રહે પણ શેકાય મસ્ત બને પછી પાણી વધારે જ રાખવાનું સારો લાગે સારું બને ટેસ્ટ સારો આવે ઓલો તો હાવ લોંદો જ થઈ જાય સરસ થોડું જાય. પાણી હોય તો જામી જાય સરાય નહીં તે ગરમ જ હોય એટલે વાંધો ન આવે નો ડ્રાય ફ્રૂટ એ નથી નાખવું ભાવતું નથી નાખવું તો લાય જો ખાઈ ખાઈને ધરાઈ ગઈ નહીં અને નહીં, નથી નાખવું. કાજુના ટુકડા છે નહીં અને મમ્મી છાંટા ઉડે હો સાટા બહુ જ ઉડે ને સાટા ઉડે ખાંડ ક્યાં નાખી હવે નાખવાની છે ઠીક હા પાણી પડી જાય પછી ન ખાય પાણી સાવ બળી જાય પછી સમસી ક્યાં નાખી દેવાની ના પડી ગઈ નાખી ભગવાનને તરાય નહીં 3 ચમચી 3 ચમચી થઈ રહે હા, મીઠો ગરમ. થાય ફૂલ ગળો થશે એટલે તારું માન રાખું લ્યો. તને પાછું વધારે ગળો ભાવે ને. ચલો ગાઈસ રેડી થઈ ગયો ગળી જામમાં બી હારું. જામે ચલો ઓલી ગુલાબ ચટ્ટી બનાવતી ક્યાં આવી ગઈ તમારી સસ્તા પડી ગઈ. કોથમરી નાખવાની બાકી છે. બસ હવે મમ્મી આ બંધ કરતી હોય પાણી પી જાય એમાં પપ્પા આવશે ના, શેરો ખાશે. ચલો શીરો પણ પરફેક્ટ થઈ ગયો છે ગેસ ચાલુ કેટલું વળી અગ્નિદેવને ઝાડવું પડે ગાઈસ ગમે મીઠી વસ્તુ બનાવો અગ્નિદેવને ખવડાવવું પડે કા એ આપણને ખવડાવે તો આપણે પેલા ખવડાવવું પડે. સાચી વાત છે 100%. ગરમ બનાવીએ ગળું બનાવીએ તો ખવડાવીએ આમ તો બધું બનતું જ હોય. મસ્ત રબડી બની ગઈ હજી સારી દાળથી મસ્ત થઈ જાય રબડી.
ચલો ગાઈસ ફાઇનલી અમારો શીરો બની ગયો છે તો હવે ટેસ્ટ કરશું. તમે કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહેજો. ગાઈસ તમે લોકો જોઈ રહ્યા છો તો શું લાવી? નહીં નથી લાવી. કેમ? મોટા કીધા ને એટલે ન લાવી પછી. કેટલા રૂપિયા હું કીધા? બ્લોગિંગ કરવા નથી મારે કરવું. કે ને હે? કેટલા કીધા? 220 કીધા મને 200 રાખો. અરે ઈ નંબર સાલી આય કેટલા કીધા? 220 કીધા રેડી મોજડી ને બીજા 200 લે. તો બધે કર મોંઘા કરે તો મારે શું કામ લેવાનું? તો 150 તો આવે જ તે મિનિમમ. કામ મમ્મી માર મોજું જો મેં પેર ઈટ લીધા અમે 150 રૂપિયા ફિક્સ ભાવ. રૂપિયાની મળે એ બુધવારીમાં 100 રૂપિયાની હું લાવી મોજડી ખોલી કીધું તમને 220 રૂપિયા કીધું 200 રૂપિયા રેડી છે. રેડી વાત છે ને? 100 રૂપિયા લાવે બુધવારીમાં કાન નિશાની કેસે હા તે નિશાને એવી તો પણ ખાલી બ્લેક કલર પણ તો એમાં કાપડે ફેર ભાઈ કામ મમ્મી. ઈ તો બસ સાંભળા જેવી લાવી પેલા આવી ને મમ્મી કીધું 200 રાખો તો ન હોય તો કાઈ નહીં બીજી દુકાન કેટલી ઈ મળે મમ પેલા અમે પહેરતા ને આપણે જરા ત્યારે ઓલા ચામડાના કુર્તા આવતા હવે એવું કોઈ નથી પહેરતું મારો લોગ ન ઉઠે તો મારે નથી થવું ફેમસ. ગાઈસ આનો વજન ઘટી ગયો છે બિચારીનો તો દવા આપજો. તમે લોકો જોઈ રહ્યા છો આને. આ ગુડિયા છે મને ગુડિયા નથી, મારું નામ મહેશ્વરી છે. તો આનું નામ જાડી છે. તમારું નામ કાલી છે, તોફાની. મારું નામ તો તોફાની જ છે. ગાઈસ તમે લોકો જોઈ રહ્યા છો આને તો બધા ઓળખતા જ હશો. આ મારો ડેઈલીનો કસ્ટમર છે. અમારી કટલેરીનો ડેઈલી કાંઈક 5 તો 10 રૂપિયાનું કાંઈક તો લે જ છે. તો એને એક પ્રોબ્લેમ છે. તો શું પ્રોબ્લેમ છે આપણે જોઈએ. બોલી જા. શું પ્રોબ્લેમ છે બેટા તારે? મારી બેટા તું કાંઈક કીધું હતું ને તારે દુઃખ ને શું કઈ વાતનું છે? કેમ કે મારી જિંદગીનું 1 વર્ષ ઓછું થવા છે. 21 તારીખે અને સુખ શેનું છે? કેમ કે મારો બર્થડે આવે છે. બર્થડે નું સરસ. કુમુદ તમે લોકોએ સાંભળ્યું? આને સુખ ને દુઃખ છે. મને કાઈ દુઃખ નથી તારે કાંઈ દુઃખ નથી કેમ? ઇન્સ્ટાગ્રામમાં પ્રમોશન મેળા રાખે કેરા રાખે મોજે મોજ કેરા રાખે. બધા શું કહેવા લાવી છું. બધા કહીશ તો બતાવવાનું લાગે તમારે. જુઓ હવે આવે સ્કૂલ યુનિફોર્મ. સ્કૂલ યુનિફોર્મ ના છે. સ્કૂલે તારું માપ છે? હા 7 નંબરનું મારું માપ છે. આ પહેરી જવાનો. થઈ રૂ માપ. કેટલા રૂપિયા લેવા? 220 જ લીધા. કાંઈ ઓછો રૂપિયો ન લીધો. કેટલા લાવી 220 કરી આના છે. કેના છે? 200 માં પેરા. લેબેરાના બૂટ છે મારા. સ્કૂલ ટાઈમ. હા સ્કૂલ ટાઈમ પહેરવાના 7 થી 12. આ વાત તે સ્કૂલ ના વાત આવે તો હું તો કાપડમાં કે છે 100 રૂપિયાના કાપડમાં નહીં ના પણ જો ને કંપનીના હારા છે. એને 120 માં જોતા હતા. ના મેં 200 માં માંગ્યા તો 20 રૂપિયા ઓછા કરે મારે પાછું જવું પડ્યું. આ લખ્યું છે સ્કૂલ ટાઈમ. સ્કૂલ ટાઈમ બૂટ છે. જો આયા લખ્યું છે સ્કૂલ ટાઈમ. એ પણ સ્કૂલ ના જ છે તો સ્કૂલે જ પહેરી જવાના છે. સ્કૂલે બૂટ વગર ના પછી તો ફાઇનલી શું આવી ગયા છે આ બર્થડે મેં પહેરલે છે. એવા થોડા પહેરે બર્થડે માં. તો બર્થડે તાર પપ્પા ના પહેરલે છે. મારું પાસે શૂઝ જ નથી પહેરતા. મારું પાસે ચપ્પલ પહેરે બે રાખીના. આમ તમે ગમે આમ કરો આ કાંઈ જો ન થાય. પલાય. આમ થોડું કાંઈ થાય. નિયમ જ કરે.